કે ભાઈ લગ્ન પછી તમારું જીવન કેવું છે, ફીડબેક લેવો ચોકડી હણી કાઢવી રહી જેમ કે ઘોડિયામાં હતા ને તેમ બધું કરી લીધું છે લગ્ન બધું કહી દઈને તમારે કેવું નથી ગધડીનું આમ કહી મિત્રો આપણે હોમ ટૂર કરવાનો હોય પણ ક્યારે કરવાનું ખબર બધું કામ થઈ જાય ને પહેલી વાર મેં એટલો મોંઘો સ્પ્રે મગાવ્યું છે ને સ્પ્રેની કિંમતની વાત કરું તો 6 તમને બધાને ખબર હોય તો કયા સેલિબ્રિટી આ વાપરે તમને બધાને ખબર છે ગુડ નાઇટ મિત્રો રામ રામ ડાયરાને સ્વાગત છે ભાઈ નવા બ્લોગ વિડીયોની અંદર મારી બધુડી અને અત્યારે ભાઈ મારે જવાનું હોય ક્યાં ખબર છે જામનગર કે લગભગ ક્યાંક બહાર જવાનું છે બધા કારણ કે એક મિત્રનો છે બર્થડે તો એના માટે આપણે છે ને બહાર જવું જોઈએ એ કઈ ગાડીમાં તમને ખબર છે તમને બધાને ખબર હું કાર એન્થુઝિયાસ્ટ હું માણસ પહેલાં આવે ને એ કઈ ગાડીમાં એ ગાડીનું એનાલિસિસ હું કરી નાખું એને પહેલાં હું છે ને ફોનનો એનાલિસ્ટ બહુ જબરો હતો શરૂઆતમાં આપણે ટેક ચેનલ હતી એમાં કોઈ માણસ ખાલી ફોન કાઢે ને રિંગટોન વગર કહી દઉં ઓહો આ તો ઓપ્પોનો રેનો ફોન છે ઓ આ તો વિવોનો Y8 ટેલેન્ટેડ ઘર ભેગું થાને ભાઈ જ્ઞાનની વાત બહુ જાજી થઈ ગઈ છે ભાઈ ફટાફટ ભાઈ આ પાવરફુલ મશીનરીઝ આપણે હે ને જરીક હાકી લઈએ હો ભાઈ અરે હેપી બર્થડે મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે થેન્ક યુ હેપી બર્થડે कहने का तरीका थोड़ा सा कैजुअल था पर चले गया मारे भેગા બે મિત્રો બીજા આવ્યા કથળીને વાવ ભરી ગયા બોલાવા જો હે એને તો ગાઈઝ રખડતા ભાઈ અમે આવી ગયા હે રાધે રેસ્ટોરન્ટમાં અને આ ભાઈ ખબર નહીં ક્યાંકથી આવી ગયા આ ભાઈને કંઈક હગા થયા અને કીધું કે કોઈક ભાઈબંધની બર્થડે પાર્ટી છે હો હોનાનું કામ મૂકીને ભાઈ આવી ગયો ફ્રીમાં ખાવા જોઈએ ને અરે બાપ રે ये तो धोती खोल रहा है ઈ અમારા ભાઈબંધ આવું લેવું હતું ને તમારે ઈ ભાઈ કે મને વ્લોગમાં લઈ લ્યો મેં કીધું રૂપ તેરે કો બતાતા હે એ કોઈ બોલે જ નથી એવું કઈ નથી બોલ્યા ક્યારે મને બોલ્યા તારે સ્પોન્સર બનાવવાનું તું લે એમ કે હા અચ્છા તો કિને થાવું સ્પોન્સર અચ્છા રેડી હાલો થઈ ગયું હાલો ઓકે મિત્રો અમે જમવા પહોંચી ગયા છીએ અને જમવામાં શું છે કશું ખબર નહીં પડતી ટમેટાનું શાક નથી એલા ચારે કર ટમેટા હતી ઈ હોય કે ટમેટાનું શાક है ચારે કર હતી કોઈ દી ગયા બાર ખાવા ये किसका शाक है भैया पता है आपको हैं पनीर तवा मसाला હું પનીર તવા મસાલા પનીર ટમેટા તવા હા યાર આપણ લોકોને યાર હું ભેગો રાખવાનું મને કોકવાર તેમ થઈ મારી વેલ્યુ ડાઉન થાય છે ને ડાઉન ભાઈ બંધ ભાઈ આપણે એમાં કે વેલ્યુ ડાઉન નથી આમ થાય તો હે થોડી ભાઈ મસ્તીનું આપણે જમી લીધું છે હવે મારા ભાઈબંધ પાસે મારે જવાનું કારણ કે તાજેતરમાં એને હે ને લગ્ન થયા છે તો મારે થોડાક એના હે ને ફીડબેક લેવા છે કે ભાઈ લગ્ન પછી તમારું જીવન કેવું છે ફીડબેક લેવો ચોકડી હણી કાઢવી રાઈટ ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મારી તલબ ન જાય રામા સમરણ વિના મારી તલબ ન જાય મેં પુનાને મારા સતગુરુ સાચા સાચો ધણી મારો રણુદાનો રાય રામા સાચો ધણી મારો રણુદાનો રાય આવી જમાવટું ભાઈ અમારા ભાઈબંધો વચ્ચે છે ને હાલતી જ રહેતી હોય વીરો બની ગયો વરાજા તો પૂરો થઈ ગયો કા શક્તિઓ કા ગલત ઇસ્તેમાલ હો રહા હૈ તો લગ્ન જીવન પછી તમારો અનુભવ વર્ણન કરશો અમારા સબસ્ક્રાઇબર મિત્રને તમે પૂછો હોય તમે એમ જ પૂછી બીજું કોને કાલ મેં કમેન્ટ કરી હતી ખબર ઓલી આજકાલની પ્રજા બગડીને ધૂળ થઈ છે ખોખારો ખાતો એમ કહીને મેં તારા બધું મેં કાલ લોક જોયો તો હું હતું કયું ઢીંગલું હોય ભાઈ તમારે એટલે કહું તો તમે ઘોડિયામાં હતા ને તેમ બધું કરી લીધું લગ્ન બધું કહી દઈને તમારે કેવું નથી ગધડીનું આમ કહી દે હું સમય સંજોગે ભાઈ ધીરે ધીરે આવે બધી વસ્તુ કે આજ ને તમે ગોટલી આવો ને તે દિવસે આંબો ના હોગે એના હાટું વાર ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બીજા દિવસના કાલ હાઈ આપણે ફૂલ જલસા કરી હતી તમારે બધાને એક કમેન્ટ વાંચ્યું હું એમાં મેં હોમ ટૂર વાળી ભાઈ મેં તમને કીધું હોમ ટૂર કરાવો કે ના કરાવો કેટલી હાજી કમેન્ટ કરી નાખી બધા કે હોમ ટૂર કરાવો યસ મિત્રો આપણે હોમ ટૂર કરવાનું હોય પણ ક્યારે કરવાનું ખબર બધું કામ થઈ જાય ને આપણે કામ એકદમ બધું લાદીને બધું ફિટ થઈ જાય ને પછી જ આપણે હરખું હોમ ટૂર કરવાનું હોય ભાઈ ફર્નિચર ને બધું કરવાનું હતું પણ એમાં તો મહિનો દી નીકળી જાય એટલે હોમ ટૂરનું બહુ જાજુ મોડું થઈ જાય પણ લાદીનો થઈ જાય ને એટલે આપણે હોમ ટૂર કરાવી નાખ્યું ઓકે મિત્રો તો જસ્ટ મને આગળ ફોન આવ્યો છે મારું આવ્યું છે પાર્સલ અને પાર્સલમાં એક્સપેન્સિવ વસ્તુ હું ખબર 51 રૂપિયા ફટાફટ પાર્સલ હતો સો આઈ એમ એટ હોમ અને ભાઈ આવ્યો છે પાર્સલ એ ગલુડા શું છે તારે પણ પાર્સલ ભાઈ આવ્યો ને પાર્સલ ભાઈ બહુ મોંઘા મળ્યું છે આજુ ખરે ભાઈ આની અંદર આપણે મગાવ્યું છે ઈતર ગાઈસ મને લાગે આપણું ગલુડું ઠેલાનું પતાવી નાખીએ લગભગ એવું કંઈ નહીં કરીએ
તો આપણે ક્યાં હતા ઇત્તર, એટલે કે ભાઈ આની અંદર આપણે મગાવ્યું હોય સ્પ્રે ભાઈ બહુ એટલે બહુ મૂંઘો. પહેલી વાર મેં હે ને એટલો મૂંઘો સ્પ્રે મગાવ્યું હોય. પહેલી વાર મેં એટલો મૂંઘો સ્પ્રે મગાવ્યું હોય ને. સ્પ્રેના કિંમતની વાત કરું તો 6990 એટલે 7000 રૂપિયામાં પૈકી 10 રૂપિયા ઓછા. અવડું બટકું સ્પ્રે છે. ટ્રાય કરીને કે આમાં કેવો સુગંધ કેવી કહે. લેટ્સ ગેટ ઓપન. ઓ ભાઈ પેકેજિંગ તો બહુ સારા માલી કરી છે, નો ડાઉટ. યા ઓહ ભાઈ ખોઈ ભેગી સુગંધ દેવા માંડ્યો છે. યા ये બે સ્પ્રે ભાઈ એક બીજા. और यार આ કાચ ભાંગી ગયો થોડો. ઓહ કાચ ભાંગી ગયો ભાઈ. ઓલ રાઈટ મિત્રો, જો આ બે સ્પ્રે આપણે મગાવ્યા એવા સ્ટ્રોંગ છે ને, નાકે સડી ગયા એવા સ્ટ્રોંગ છે. અને અંતરમાં આપણે ભાઈ વધારો કરી નાખ્યો. અંતરનું ભાઈ આપણે બહુ જબરો ઢગલો કર્યો છે. બ્રાન્ડની વાત કરું ને, જો પેલા તો અહીં જો ખૂણો બટકી ગયો, પણ છેઠ સુધી ના બટક્યો એટલે બહુ વાંધો ના આવ્યો. આ હે ડેનહિલ લંડન આઇકોનિક, આ એનું એ નામ છે. આ હે ડિપ્ટિક ટાઉન ડાઉન, આનું નામ એવી રીતના છે. તમને બધાને ખબર હોય તો કયા સેલિબ્રિટી આ વાપરે, તમને બધાને ખબર હોય. કોઈને પણ ખબર હોય ને તો મને ભાઈ ફટાફટ કમેન્ટ કરી દેજો. બે અંતર હે, ટ્રાય મારો કયું વધારે ફાવ્યું કયો. હા છેટું રાખજો, નકર આ ગધડીનો આવશે સ્ટ્રોંગ બહુ જ ને. આયા હારું છે, ઠાવકું છે આયા હારું છે. આનું આ સારું. હાલો ભાઈ ડેનહિલ ધ લંડન આઇકન, લંડનની કંપનીનું છે અને એ આ ફ્રાન્સની કંપનીનું છે. ફ્રાન્સ. હા એ કેવું છે? આ તીખી આઈટમ છે, તીખી આઈટમ તરત નાકે ચડી જાય એવું છે. તીખી આઈટમ. વાહ વાહ, બરોબર તીખી આઈટમ છે. નાકે ચડી જાય એવું છે. આ નાકી ચડી જાય એવું છે. આ ગેરું છે, આ હારું છે. હા ઘેરું બોલે તો એકદમ મીઠું. દેવતભાઈ તમને ચેક કરવાનું કીધું હતું. ચેક કરવામાં તો બે અંતરમાં 4 ફૂફાડા મારી લીધા. દેવતભાઈ અંતરના બહુ જાજા શોખીન છે. અહીંથી વહી જતો હોય ને કોઈને કેવું ના પડે, કોઈને ખબર રહે ને કોઈને ખબર નહીં તો એને ખબર પડી જાય કે ભાઈ દેવતભાઈ વહી ગયા. એની પાસે ભાઈ એવા સ્ટ્રોંગ અંતર છે. હા એ બધાને ખબર પડી જાય કે ઓલો દેવતભાઈ નીકળી ગયા. પણ એના પરફ્યુમ બધા છે ને લાઇટ હોય, મીઠા હોય, ખૂચે નહીં. આ તો ભાઈ જીરીક વારમાં નાકે ચડી જાય એવા. નાકે ચડી જાય. અને ભાઈ અત્યારે ભાઈ નીચલી ઓહરીનું છે ને ફિટિંગનું. અરે યાર મેં બધું રિવીલ કરી નાખ્યું. મારે હાઉસ ટૂરમાં બધું યાર બતાવવાનું છે. નીચેની ભાઈ લાદી છે ને ફિટ થાય છે અત્યારે. એ હે કેમનું થાય હે ચક્કડું ભારે કોણ આપ્યું હતી. ચક્કડું ચક્કડું પપ્પા તો એમાં છે એવું મિત્રો કે ભાઈ અત્યારે નીચલી ઓહરીની ભાઈ પાથરવાની પ્રક્રિયા ધીરે ધીરે ચાલુ થઈ ગઈ છે. એમાં આજે આ ગોળ પિલર આવે ને એવા નડે ને, કેવાક નડે ગોળ પિલર. હે છેલ્લી ટ્રાય હવે કેમનું થયું? ના બેઠું હજી ગધડીનું થોડું કેવરાવે છે. કેવરાવે જેવું ને તેવું આવ્યું છે ને. એકમાં ઉપરની સાઈડ આખી કાપી પડે. ઓહો તો અથાત મહેનત પછી ભાઈ જેમ તેમ કઈ જોઈ લ્યો ગોળ આપણે બેહાઈ દો અને મસ્ત એવું ફિટિંગ થઈ ગયું. જોઈ લ્યો, ખબર ના પડે એવું ફિટિંગ કરી નાખ્યું છે. ભાઈ કામ સતત અને સખત ચાલી રહ્યું છે અને તમારે શું કરવાનું છે? સોરી, વિડીયો મારે અહીં પૂર્ણ કરવાનું છે. આ ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી. મારી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં લાદી ફિટિંગ કરતા ભાઈ હજી 3 થી 4 દિવસ વહી જાય. પછી હું ભાઈ ફૂલ હોમ ટૂરનો વિડીયો બનાવવાનો હું. રેડી? હોમ ટૂર? હા બસ એવું જ કંઈક આપણે વિડીયો બનાવવાના હે. મળી ભાઈ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ ડાયરાને.